Hello friends, once again welcome to the session of corporate law, and we are discussing the chapter 1, the introduction of the Companies Act 2013, in which we have discussed the nature, definition and characteristics of company, types of company, CSR activities, and now today we will discuss the special exemptions, special privileges enjoyed by the private limited company. तो स्पेशल પ્રિવિલેજીસ મીન્સ ફેસિલિટીઝ, એક્સ્ટ્રા ફેસિલિટીઝ, જે વિશેષ સગવડતાઓ જે મળતી હોય છે. તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એવી કઈ વિશેષ સગવડતાઓ કે એવા કયા બેનિફિટ્સ, એક્ઝમ્પશન્સ જેને આપણે કહીએ છીએ છૂટછાટ. પ્રિવિલેજીસ મીન્સ તો કે એક્સ્ટ્રા ફેસિલિટીઝ, વીઆઈપી ટ્રીટમેન્ટ. તો એ ફેસિલિટીઝ, એક્સ્ટ્રા પ્રિવિલેજ ફેસિલિટીઝ શું મળે છે અને કઈ જગ્યાએ એને છૂટછાટ મળી શકે. So, we will discuss the special privileges and exemption enjoyed by a private company. So, the first privilege to the private limited company is the financial assistance can be given to the employees for the purchase or subscribing of securities of the company or its holding company. So, normally a public company cannot give the financial assistance, means public company cannot give the loan to its employee or its director for the purchase of company's security. કંપની પોતાના જ એમ્પ્લોઈઝને કંપનીની પોતાની જ સિક્યોરિટીઝ પરચેસ કરવા માટે થઈને લોન આપી શકે નહીં. રીઝન આ કેસમાં એવું બની શકે કે કંપની પોતાના શેર્સ એમ્પ્લોયી થ્રુ પરચેસ કરાવડાવી લેશે, કે જેમાં નામ એમ્પ્લોયીનું હોય અને એમ્પ્લોયી છે એ પાછા કંપનીના કંટ્રોલમાં જ હોય. હા, તો એટલા માટે એમાં રિસ્ટ્રિક્શન છે કે પબ્લિક કંપની છે એ એના એમ્પ્લોઈઝને કંપનીની અથવા તો એની હોલ્ડિંગ કંપનીની સિક્યોરિટીઝ પરચેસ કરવા માટે કોઈ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ, કોઈ લોન આપી શકશે નહીં. પણ આ રૂલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એપ્લિકેબલ નથી. સો વી કેન સે દેટ અ પ્રાઇવેટ લિમિટેડ કંપની કેન ગીવ અ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ ઇટ્સ એમ્પ્લોઈઝ ફોર ધ પરચેસ ઓફ સિક્યોરિટીઝ ઓફ ધ કંપની ઓર ઇટ્સ હોલ્ડિંગ કંપની. નેક્સ્ટ privilege available to the private limited company is it is not required for a private limited company to report on the annual general meeting. નોર્મલી દરેક પબ્લિક કંપની છે કે જેની એજીએમમાં જે કંઈ બી ડિસિઝન્સ લેવાય, તો એજીએમમાં આપણે કહીએ છીએ કે ભાઈ મીટિંગ કન્વે કરવાથી લઈને એજીએમમાં આપણે કહીએ છીએ કે મીટિંગની નોટિસ આપી. ટુ કન્વે ધ મીટિંગ મીન્સ ટુ ગીવ ધ નોટિસ ટુ ધ મેમ્બર્સ ફોર મીટિંગ. કન્વેઇંગ ધ મીટિંગ, કોન્સ્ટિટ્યુટિંગ ધ મીટિંગ મીન્સ કે એમાં કોરમમાં કેટલા લોકો હાજર હતા, કેવી રીતે છે, શું ડિસ્કશન છે, કેવી રીતે વોટિંગ થાય છે, કેટલા વોટ્સ છે, અગેન્સ્ટમાં છે, ફેવરમાં છે, શું ડિસ્કશન થાય છે, ઓલ ધીસ મેટર્સ. અને આ બધી જ જે મેટર્સ છે એના ઉપરથી એક રિપોર્ટ પ્રિપેર કરવાનો હોય છે. બટ ધ પ્રાઇવેટ કંપની ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ પ્રિપેર એની રિપોર્ટ ઓન ધ એન્યુઅલ જનરલ મીટિંગ. સો ધીસ ઇઝ ઓલ્સો અ બેનિફિટ ઓર વી કેન સે એક્ઝમ્પશન for the private limited company. Next, it need not to prepare a statement for annual evaluation of the performance of board of directors and of its committee and individual directors. So there are provisions for the company for provisions in the Companies Act for the evaluation of the performance of board of directors. કે board of directors કંપનીનું જે કામ કરે છે એનું પરફોર્મન્સ કેવું છે, that the company has to evaluate. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના પરફોર્મન્સ પછી આપણને આપેલું છે તો કે ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં જે અલગ અલગ તમે કમિટીઝ બનાવેલી છે, તો આ કમિટીઝને જે કંઈ બી વર્ક અસાઇન કરવામાં આવેલું છે ત્યાં એનું પરફોર્મન્સ કેવું છે. એન્ડ આફ્ટર દેટ ધ પરફોર્મન્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર. તો આ દરેકના પરફોર્મન્સ માટેનું જે એક ઇવેલ્યુશન રિપોર્ટ પ્રિપેર કરી અને સબમિટ કરવાનો હોય છે આરઓસીમાં. સો પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇઝ ઓલ્સો એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ પ્રોવિઝન ઓફ ઇવેલ્યુશન ઓફ the performance of the board of directors or its committee or individual directors. Next, a private company need not to have more than 2 directors. Obviously, the private limited company requires at least 2 directors. એમાં 2 થી વધારે directors appoint કરવાની જરૂર નથી. While in case of public limited we require at least 3 directors. તો અહીંયા એક બેનિફિટ છે કે તમે 2 ડાયરેક્ટરથી કામ ચલાવી શકશો, 3 ડાયરેક્ટર અપોઇન્ટ કરવાની જરૂર નથી. Next, it need not to appoint an independent director on its board. તો જો નોર્મલી કંપનીઝમાં પબ્લિક લિમિટેડ કંપની છે તો પબ્લિક લિમિટેડ કંપનીઝ માટે કંપનીઝ એક્ટમાં એવી પ્રોવિઝન છે કે એટલીસ્ટ 1/3 ઓફ ધ ડાયરેક્ટર
from the board of directors shall be independent director. Independent director means a director who has no any financial interest in the company. કંપની સાથે એનો કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ કંપનીમાં હોવો જોઈએ નહીં. તો એવા જે ડાયરેક્ટર્સ છે એને કહી શકાય ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. વાય ઇન્ડિપેન્ડન્ટ? બિકોઝ they cannot influence, means company cannot influence the director or director cannot influence the company, because there is no financial relationship between independent director and a company. And even તો કે ડાયરેક્ટર છે એના તો કોઈ ફાઇનાન્શિયલ રિલેશન્સ નો જ હોવા જોઈએ, પણ એના રિલેટિવ્સ છે, એના ફેમિલી મેમ્બર્સ છે, એના પણ કોઈ ફાઇનાન્શિયલ રિલેશન્સ છે કે જે કંપની સાથે ન હોવા જોઈએ. હા, તો એવા ડાયરેક્ટર છે અપોઇન્ટ કરવાના હોય છે 1/3 ઓફ ધ ટોટલ ડાયરેક્ટર્સ. પણ પ્રાઇવેટ લિમિટેડ માટે આવી પણ કોઈ પ્રોવિઝન્સ નથી. તો અહીંયા તમે રિલેટિવ્સ છે એવા લોકોને પણ ડાયરેક્ટર્સ બનાવી શકો. એવા લોકો પણ ડાયરેક્ટર બની શકે કે જેનો કંપનીમાં ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ હોય, કંપનીમાં શેર હોલ્ડર હોય, કંપનીના મેમ્બર હોય. સો ઇન દેટ કેસ ધીસ પ્રોવિઝન ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધ પ્રાઇવેટ લિમિટેડ કંપની. નેક્સ્ટ, a proportion of the directors need not to retire every year. તો નોર્મલી કંપનીમાં એવી પ્રોવિઝન હોય છે કે 1/3 ઓફ ધ ટોટલ ડાયરેક્ટર્સ, બરાબર, કે જે કંઈ ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સ છે એમાંથી 1/3 ડાયરેક્ટર્સ છે એમને એવરી યર, એવરી એજીએમ, દરેક એજીએમમાં રિટાયરમેન્ટ લેવાનું હોય છે. કારણ કે એની જગ્યાએ નવા ડાયરેક્ટર્સને તમે અપોઇન્ટ કરી શકો. અને મેનેજમેન્ટ છે એમાં એક ચેન્જીસ છે એ આવી શકે. અધરવાઇઝ જે લોકો ડાયરેક્ટર્સ છે ફિક્સ ડાયરેક્ટર હશે તો અમુક વર્ષો પછી તો કે કંપનીનો કંટ્રોલ એના હાથમાં આવી જશે. તો ત્યાં કંપનીઝ એક્ટમાં પ્રોવિઝન છે કે ઇન કેસ ઓફ પબ્લિક લિમિટેડ કંપની, ધ 1/3 ઓફ ધ ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સ શેલ રિટાયર બાય રોટેશન. રોટેશન પ્રમાણે જેનો નંબર આવતો હોય એને 1/3 ડાયરેક્ટર્સ છે એને રિટાયર થવું પડતું હોય છે. પણ અહીંયા આપણને આપેલું છે કે ઇન કેસ ઓફ પ્રાઇવેટ લિમિટેડ કંપની અ પ્રપોર્શન ઓફ ધ ડાયરેક્ટર્સ નીડ નોટ ટુ રિટાયર એવરી યર. એમાં જે ડાયરેક્ટરને આજે તમે અપોઇન્ટ કરેલા છે વર્ષો સુધી કન્ટિન્યુ રાખવો, નો ઇસ્યુ. So once again it is a benefit, it is a privilege or exemption for the private limited company. Next, additional grounds for the disqualification for the appointment as a director may be specified by the company in its articles. So there are certain specific grounds for the disqualifications provided in the Companies Act. પણ આ સિવાય પણ હજુય માનો કે આપણે સ્ટ્રિક્ટ સિલેક્શન કરવું હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ડાયરેક્ટર્સનું, તો એના માટે આપણને આપેલું છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની કેન ઇન્ક્લુડ ધ એડિશનલ ગ્રાઉન્ડ્સ ફોર ધ ડિસ્ક્વોલિફિકેશન ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ઇટ કેન ઇન્કોર્પોરેટ સચ ડિસ્ક્વોલિફિકેશન ઇન ઇટ્સ આર્ટિકલ્સ. ધ નેક્સ્ટ, restrictive provision regarding the total number of directors. તો અહીંયા પણ આપણને એવું આપેલું છે કે ડાયરેક્ટર્સ છે તો કે સર્ટેન નંબર્સ, એના ઉપર સેલિંગ લિમિટ છે કે ભાઈ તમે મેક્ઝિમમ આટલી જ કંપનીમાં તમે ડાયરેક્ટર્સ બની શકો, બરાબર. તો પ્રેઝન્ટલી આ જે કંઈ લિમિટ છે 20 ડાયરેક્ટર્સની લિમિટ છે. સો a restrictive provision regarding the total number of directorship which a person may hold in a public company do not include the directorship held in a private company. તો સે ફોર એક્ઝામ્પલ કે ભાઈ મેક્ઝિમમ તમે 20 કંપનીમાં ડાયરેક્ટર્સ બની શકો છો. તો કોઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિ 19 કંપનીઝ છે કે જે પબ્લિક લિમિટેડ છે એમાં ડાયરેક્ટર છે, અને એક કંપની એવી છે કે જે પ્રાઇવેટ લિમિટેડમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે જેમાંય ડાયરેક્ટર છે, અને હજુ એક પબ્લિક લિમિટેડ કંપની છે એની ઓફર આવે છે ડાયરેક્ટર બનવા માટે. તો હવે આ નવી કંપનીમાં ડાયરેક્ટર બની શકશે? ઓલરેડી આ જ વ્યક્તિ 19 પબ્લિક લિમિટેડમાં ડાયરેક્ટર છે, એક પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે, મીન્સ ટોટલ 20 જે લિમિટ પરમિસેબલ છે 20 કંપનીમાં ડાયરેક્ટર છે. તો હવે નવી કંપનીમાં ડાયરેક્ટરશીપ છે એક્સેપ્ટ કરી શકે? સો ધ આન્સર ઇઝ યસ, because the directorship held in private limited is not included the total number prescribed for the directorship in the public company. તો આ કેસમાં તો કે પ્રાઇવેટ કંપનીમાં તમે ગમે એટલી કંપનીમાં તમે ડાયરેક્ટર્સ બની શકશો. there is no restriction on the number of directorship. Yeah? Next, additional grounds for the vocation of the office of a director may be provided in the articles. જે આપણે જોયું કે એડિશનલ ગ્રાઉન્ડ્સ ફોર ધ ડિસ્ક્વોલિફિકેશન,
સેમ કેસમાં અહીંયા આપણને છે એડિશનલ ગ્રાઉન્ડ્સ ફોર ધ વેકેશન ઓફ ધ ઓફિસ ઓફ અ ડાયરેક્ટર મે બી પ્રોવાઇડેડ. વેકેશન મીન્સ ટુ વેકેટ મીન્સ ઓફિસ ખાલી કરવી. તો હવે એમાં તમે આર્ટિકલ્સમાં એવા રીઝન્સ આપેલા કે ભાઈ આ રીઝન્સ છે કે જે કેસમાં ડાયરેક્ટરની નેગ્લિજન્સ હોય, ડાયરેક્ટરનું ફ્રોડલન્ટ એક્ટ હોય, ઇન દેટ કેસ ડાયરેક્ટર ઇઝ રિક્વાયર્ડ ટુ વેકેટ ધ ઓફિસ, એને ઓફિસ ખાલી કરી દેવી પડશે. તો આ જે કંઈ બી ગ્રાઉન્ડ્સ આપણને આપેલા છે આ સિવાયની એડિશનલ કન્ડિશન, એડિશનલ ગ્રાઉન્ડ્સ ફોર ધ વેકેશન ઓફ ધ ઓફિસ may be prescribed in the articles of a private limited company. So here private limited company has a freedom to incorporate the additional grounds for the disqualification of directorship or to include the additional grounds for vacation of the office of directors. Yeah. Next, the provision relating to the contract of employment with the managing or whole-time directors does not apply to a private company. બરાબર. તો પબ્લિક લિમિટેડ છે, પબ્લિક લિમિટેડમાં અમુક પ્રોવિઝન્સ છે કે જ્યાં મેનેજિંગ ડાયરેક્ટર, હોલ ટાઈમ ડાયરેક્ટરને રિલેટેડ રિસ્ટ્રિક્શન્સ છે. તો આવા રિસ્ટ્રિક્શન્સ છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેસમાં એપ્લિકેબલ બનતા નથી. સો ધીસ આર ધ પ્રિવિલેજીસ અવેલેબલ ટુ ધ પ્રાઇવેટ કંપની ઓર વી કેન સે એક્ઝમ્પશન્સ અવેલેબલ ટુ ધ પ્રાઇવેટ કંપની. હવે તો કે એક્ઝમ્પશન્સ આપવાનું રીઝન શું છે? So normally in case of private company the funds invested are of the funds of private group. So no funds of the public is utilized for carrying on the business of private limited company. તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે લોકો મેમ્બર્સ છે, જે ગ્રુપના લોકો છે એનું જ ઇન્વેસ્ટમેન્ટ છે, પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ એમાં હોતું નથી અને એટલા માટે એના ઉપર એટલા બધા રિસ્ટ્રિક્શન રાખવાની જરૂર નથી. તો મેક્સિમમ રિસ્ટ્રિક્શન છે કોના ઉપર હશે? તો કે પબ્લિક લિમિટેડ છે એના ઉપર તમારે મેક્સિમમ રિસ્ટ્રિક્શન રાખવા પડશે. રીઝન કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ અલગ વ્યક્તિનું હશે, મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ છે એના શેર હોલ્ડર્સનું છે, બરાબર. આ સિવાય તો કે એના બોર્ડ ઓફ ડાયરેક્ટર, મેનેજર્સ છે એ કાંઈક અલગ છે, તો કોકના પૈસાથી કોક વ્યક્તિ વહીવટ કરતા હોય, હા, તો આવા કેસમાં ઓબ્વિયસલી રિસ્ટ્રિક્શન્સ છે વધારે હોવાના છે. પણ પ્રાઇવેટ લિમિટેડમાં એટલા બધા ઇસ્યુઝ ક્રિએટ નથી થતા, તો એને આપણે એક્ઝમ્પશન્સ આપીએ છીએ. તો આ જે કંઈ એક્ઝમ્પશન્સ આપેલા છે આ સિવાય પણ આપણને આપેલું છે, બરાબર. હા, લાસ્ટ એક આપણને આપેલું છે ટોટલ મેનેજરિયલ રેમ્યુનેશન પેએબલ બાય ધ પ્રાઇવેટ કંપની ટુ ઇટ્સ ડાયરેક્ટર ઇન્ક્લુડિંગ મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ હોલ ટાઈમ ડાયરેક્ટર એન્ડ ઇટ્સ મેનેજર in respect of any financial year may exceed 11% of the net profit. તો indirectly આપણે કહી શકીએ કે there is restriction for the payment of managerial remuneration in case of public limited company, and this restriction is not exceeding the 11% of the profit. તો મેક્સિમમ તમે 11% છે મેનેજરિયલ રેમ્યુનરેશન પે કરી શકો ને આમાં બધા જ આવી જાય, મેનેજિંગ ડાયરેક્ટર, હોલ ટાઈમ ડાયરેક્ટર, ડાયરેક્ટર ફીસ જે કે બી તમે વાત કરતા હો, તો આ મેનેજરિયલ રેમ્યુનરેશન છે મેક્સિમમ કેટલું હોઈ શકશે? 11% ઓફ ધ પ્રોફિટ. પણ પ્રાઇવેટ લિમિટેડમાં આ પણ રિસ્ટ્રિક્શન નથી. રીઝન, તમારા જ રૂપિયા છે, તમારો જ બિઝનેસ છે, તમારા જ મેનેજર છે, તો તમારે જેટલું પેમેન્ટ કરવું એ કરો, ઇવન એક્સીડિંગ ધ 11% ઓફ ધ નેટ પ્રોફિટ. So it is also a benefit for the private limited company. And in addition to all these privileges, the central government may grant a further privileges or exemptions to the private companies by issuing the notifications. જો આ બધા જે કંઈ એક્ઝમ્પશન્સ છે કંપનીઝ એક્ટમાં ઓલરેડી ઇન્કોર્પોરેટ કરી દીધેલા છે, આપેલા છે, બટ સ્ટીલ હજુ કોઈ કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ અથવા તો એવું લાગે કે ભાઈ આ કંપનીને એક્ઝમ્પશન આપવા એ પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે, તો એવા કેસમાં ગવર્મેન્ટ છે ફેક્ટ કન્સિડર કરી અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ છે એને અમુક એક્ઝમ્પશન્સ છે, હજુ એડિશનલ એક્ઝમ્પશન્સ પણ પ્રોવાઈડ કરી શકે, તો એના માટે ગવર્મેન્ટ એક ઓફિશિયલ નોટિફિકેશન ઇસ્યુ કરવું પડશે. સો ઇન દેટ કેસ એડિશનલ પ્રિવિલેજીસ ઓલ્સો can be granted by the central government by issue of notification. So these are the exemptions and privileges enjoyed by a private limited company. So that's all for this topic. And next topic, that is relating to the conversion of company, that we will discuss in our next session. So thank you.